हेलो विद्यार्थी मित्रों केम छो मजामा फरी पाછી તમારી સેવામાં પાંબર સર ફિઝિક્સ આજે આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર પીએન જંક્શન એના પરથી પીએન જંક્શન ડાયોડ આ ડાયોડની લાક્ષણિકતા છે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ એની આપણે આજે ચર્ચા કરવી છે આને ટૂંકમાં દર્શાવી શકાય એફબી ફોરવર્ડ બાયસ અને આને આરબી રિવર્સ બાયસ બાયસ એટલે જોડાણ બાયસ નો मतलब શું થાય બાયસ એટલે જોડાણ ફોરવર્ડ એટલે આગળ વધે પ્રવાહ એ રીતના જોડાણ અને રિવર્સ એટલે પ્રવાહ બેક થાય એ રીતના જોડાણ ઓકે તો આ બંને છે ને એ પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા છે અને ડાયોડ એટલે બે છેડા ધરાવતી રચના કારણ કે બે ને ડાઈ કહેવાય એટલે એના ઉપરથી એવું ડાયોડ બે છેડા ધરાવતી રચના એટલે ડાયોડ તો ઓકે તો આપણે પહેલા પીએન જંક્શનની ચર્ચા કરીશું મિત્રો પછી જંક્શન ડાયોડ પછી ડાયોડની લાક્ષણિકતા પીએન જંક્શન જંક્શન એટલે જોડાણ જંક્શન એટલે શું જોડાણ પી અને એન નું જોડાણ ઓકે તો જોઈએ પીએન જંક્શન કોને કહેવાય કે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા પી પ્રકારના અર્ધવાહકનું આ પી પ્રકારનું અર્ધવાહક છે પી અને એન છે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા બનતી રચનાને પીએન જંક્શન કહેવાય રાઈટ આ સિલિકોન વેફર વેફર એટલે ચીપ બટેકાની વેફર નહીં હો વિદ્યાર્થી મિત્રો આ વેફર એટલે ચીપ ચીપ એટલે આજે ચીપ છે ને તમે જોઈ શકો છો બરાબર એને ચીપ કહેવાય આવી ઓકે તો ચીપ પાતળી લેયર સ્તર ચીપનો મતલબ પાતળું સ્તર પી પ્રકારનું સ્તર એન પ્રકારનું સ્તર રાઈટ એને કહેવાય બાકી આ વેફર એટલે ખાવાની બટેકાની કેળાની વેફર નથી હો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ફોકસ કરજો પ્રશ્ન થાય સાહેબ અહીં ક્યાં વેફર આવી ગઈ હે ને રેડી ઓકે તો એન પ્રકારના અર્ધવાહકનું પી પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા બનતી રચનાને પીએન જંક્શન કહેવાય જંક્શન બનતા પહેલા પી અને એન વિભાગની પરિસ્થિતિ દર્શાવી છે પી વિભાગની અંદર આ સુધીના પરમાણુ ઉમેરેલા છે એક્સેપ્ટર સુધીના પરમાણુ ઉમેરેલા છે અને એન વિભાગની અંદર ડોનર સુધીના પરમાણુ ઉમેરેલા છે આ જે છે ડોનર સુધી છે અને આ છે એ એક્સેપ્ટર સુધી છે ઇટ્સ ઓકે પી વિભાગમાં મેજોરિટી હોલ હોય છે એન વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન હોય છે જો આ બધા ઇલેક્ટ્રોન છે જોઈ લો રેડી ઓકે એટલે આ રીતના ઉમેરી અને આખી પરિસ્થિતિ તમને અહીંયા દર્શાવી છે એટલે જો ઉપર સ્પષ્ટ લખ્યું છે કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ ચિપની અંદર એક વિસ્તારમાં ડોનર સુધી જોઈ લો આ બીજા વિસ્તારમાં એક્સેપ્ટર સુધી એટલે કે એલ્યુમિનિયમ જોઈ લો ઉમેરવામાં આવે છે આમ એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકો તેમજ જંક્શન તૈયાર થાય છે ડેફિનેશન મેં તમને કીધી કે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે આવી રીતના કાયમી જોડાણ કરતા બનતી રચનાને પીએન જંક્શન કહેવાય જંક્શન બનતા પહેલા અહીંયા દીકરાઓ જોઈ લો જંક્શન બનતા પહેલા પી અને એન વિભાગની પરિસ્થિતિ દર્શાવી છે ફરી એકવાર હાઇલાઇટ કરું છું પી વિભાગમાં મેજોરિટી હોલ હોય છે કારણ શું તો કે પી વિભાગમાં તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે જે આજે નમૂના રૂપે 4 પરમાણુ દેખાય છે આ પરમાણુ દેખાય છે એ કયા ઉમેરેલા છે તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ પરમાણુના ઉમેરવામાં આવે તો એના દ્વારા એક એક બંધમાં ખાલી જગ્યા પડે છે રેડી એટલે એ એક્સેપ્ટર સ્તર કહેવાય રેડી અહીંયા ડોનર સ્તર કહેવાય રેડી એટલે કે એની અંદર એક એક ઇલેક્ટ્રોન વધારાનો હોય છે તો આ અશુદ્ધિને અહીંયા તમે પ્લસ ઓર માઇનસ કરતા પહેલાય પણ આને આમ લખી દો તો વધારે સારું રહે નમૂના રૂપે હું અહીંયા ઉમેરું છું એલ્યુમિનિયમ Al આ પછીની વાત છે આર્સેનિક રેડી તો જંક્શન બનતા પહેલા અહીંયા એલ્યુમિનિયમ પરમાણુ ડ્રોપ કરવામાં આવે છે અને એન વિભાગમાં આર્સેનિક પરમાણુ ડ્રોપ કરવામાં આવે છે એન વિભાગમાં આર્સેનિક ડ્રોપ કરો એટલે મેજોરિટી ઇલેક્ટ્રોન હોય અને માઇનોરિટી હોલ હોય તમને એમ થાય કે આ હોલ ક્યાંથી આવ્યા તો કે ઉષ્મી ઉર્જા મળે એટલે અમુક સહસંયોગ બંધમાં ભંગાણ થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ત્યાં હોલ રચાય
આમાં પણ એવું ઉષ્મીય ઉર્જા આપો એટલે બંધમાં ભંગાણ થાય એટલે માઇનોરિટી હોલ ઇલેક્ટ્રોન હોય પણ મેજોરિટી શું હોય છે હોલ. તો જંક્શન બનતા પહેલા બંને વિભાગની પરિસ્થિતિ તમને દર્શાવેલી છે. ચાલો હવે જંક્શન બનાવશો તમે. હવે જંક્શન બની ગયું અને એની જ આકૃતિ લઈએ. હું એ રફ કાઢી નાખું છું, દૂર કરી દઈએ. હવે જંક્શન બની ગયું. જેવું જંક્શન બનશે વિદ્યાર્થી મિત્રો એટલે તરત જ શું થશે ખબર? જંક્શન જોડાણ થશે એટલે આ જંક્શન નજીક પી માં હોલ હશે અને એન માં ઇલેક્ટ્રોન હશે. જેવું જંક્શન બનશે એટલે તરત જ જંક્શન નજીક એન માંથી ઇલેક્ટ્રોન નું પી વિભાગમાં આ હોલમાં ડિફ્યુઝન થશે. શું થશે? ડિફ્યુઝન. એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોન રેડી. એટલે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહેવાય ડિફ્યુઝન. શું કહેવાય? બોર્ડમાં તમે સારી રીતે ભણશો. જેવું તમે જંક્શન કરશો ત્યારે જંક્શન નજીક, દૂરની વાત આપણે નથી કરતા વિદ્યાર્થી મિત્રો, જંક્શન નજીક, જંક્શન નજીક એન વિભાગમાંથી, આ પી વિભાગ છે ને એન વિભાગ છે ને, એન વિભાગમાંથી જંક્શન નજીક ઇલેક્ટ્રોનનું જંક્શન નજીકના પી વિભાગમાંના હોલમાં ડિફ્યુઝન થશે. એમ ઓછા પ્રમાણમાં પી માના હોલનું પણ એન વિભાગમાં ડિફ્યુઝન થશે. તમને સર હોલ તો ગતિ ના કરે. સમજાવું. તમે ઉષ્મીય ઉર્જા આપશો એટલે આની અંદર બેક સાઈડ જે ઇલેક્ટ્રોન બંધમાં છે ઈ ઇલેક્ટ્રોન ધારી લો કે અહીંયા આવ્યો તો અહીંયા હોલ રચાશે કે નહીં? બેક સાઈડમાં રહેલો ઇલેક્ટ્રોન અહીંયા બંધમાંથી છટકીને અહીંયા આવશે તો અહીંયા હોલ રચાશે. એટલે એને કહેવાય વન ટાઈપ ઓફ એન માંથી પી માંથી એન માં હોલનું ડિફ્યુઝન. એટલે જેવું જંક્શન બનાવશો એટલે તરત જ જંક્શન નજીક એન માંથી ઇલેક્ટ્રોનનું પી વિભાગમાં ડિફ્યુઝન થશે. એમ ઓછા પ્રમાણમાં હોલનું પણ પી થી એન તરફ ડિફ્યુઝન થશે. આ ડિફ્યુઝનની પ્રક્રિયાને પરિણામે ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા, આ ડિફ્યુઝનની પ્રક્રિયાને કારણે ધીરે ધીરે જંક્શન નજીક પી વિભાગમાં અહીંયા ઇલેક્ટ્રોન જમા થશે. જોઈ લો. અને એન વિભાગમાં ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે એટલે હોલ ખુલ્લા થશે એટલે ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. રેડી ને? જંક્શન નજીક એન માં ધન વિદ્યુતભાર પ્રેરિત થશે, અહીંયા ઋણ. આ જે વિદ્યુતભાર છે એ આયનો પરનો છે, એલ્યુમિનિયમ અને આર્સેનિક આયનો પરનો છે એટલે એ સ્થિર હોય છે એટલે અહીંયા જમા જ થાય, ગતિ કરે નહીં. એટલે એ વિદ્યુતભાર આયનો પરના છે એટલે એ સ્થિર હોય છે ને એટલે જ આ વિદ્યુતભારને એક્સેપ્ટર આયન કહેવાય છે ને આને ડોનર આયન કહેવાય. રાઈટ. હવે એ વિદ્યુતભાર અહીંયા જમા થાય, અહીંયા ઋણ જમા થાય, અહીંયા ધન જમા થાય એટલે જંક્શન નજીક આટલા ભાગમાં ક્ષેત્ર રચાય. શું રચાય? ક્ષેત્ર રચાય કે ના રચાય મને કહો તો? જંક્શન નજીક ધીરે ધીરે અહીંયા ઇલેક્ટ્રોન જમા થાય, અહીંયા ધન જમા થાય એટલે જંક્શન નજીક આટલા ભાગમાં દીકરો વિદ્યુત ક્ષેત્ર રચાય. રેડી? આ રહ્યું જો વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્રની દિશા ધનથી ઋણ આ બાજુ હોય તો અહીં બતાવ્યું છે. જો ક્ષેત્રની દિશા ધનથી ઋણ, આ જે ક્ષેત્ર રચાય છે એ ભાગને કહેવાય ડેપ્લેશન સ્તર. એ સમજાવું છું હમણાં તમને. રેડી? કે શા માટે એને ડેપ્લેશન. તો આવી રીતના જ્યારે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે જ્યારે જોડાણ કરવામાં આવે છે ત્યારે જેવું જોડાણ થશે એટલે તરત જ જંક્શન નજીક એન માંથી ઇલેક્ટ્રોનનું પી માં ડિફ્યુઝન થશે અને પી માંના હોલનું એન માં ડિફ્યુઝન થશે. આ ડિફ્યુઝનની પ્રક્રિયાને પરિણામે ધીરે 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 જંક્શન નજીક પી વિભાગમાં ઋણ અને એન વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થશે. આ વિદ્યુતભાર આયનો પરના છે એટલે એ સ્થિર હોય છે અને આ વિદ્યુતભારને કારણે ધીરે ધીરે જંક્શન નજીક ક્ષેત્ર રચાશે. શરૂઆતમાં ક્ષેત્ર અહીંયા નબળું હશે ત્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલશે. જ્યારે આ વિદ્યુતભાર વધારે જમા થઈ જશે ત્યારે આ ક્ષેત્ર પણ અતિરેક પ્રબળ બનશે. ક્ષેત્ર પ્રબળ બની ગયા પછી, કારણ કે ક્ષેત્રની દિશા આમ છે, આમ હોય, હવે આ ઇલેક્ટ્રોન કોઈ દિવસ ક્ષેત્રની દિશામાં જાય? કારણ કે ઇલેક્ટ્રોન તો હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ જ જવાનો પ્રયત્ન કરે. જ્યાં સુધીના ક્ષેત્ર નબળું હશે ત્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલશે. જંક્શન નજીકનું ક્ષેત્ર પ્રબળ બની જશે ત્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જશે. વિદ્યાર્થી મિત્રો, રાઈટ? પછી આ ઇલેક્ટ્રોન અહીં જઈ શકશે ને એટલે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય ને ત્યારે આ જંક્શન નજીકનું ક્ષેત્ર અતિ પ્રબળ બની ગયું હોય છે અને જંક્શન નજીકના આ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. કારણ અતિ પ્રબળ બની જશે ત્યારે જોઈ લો જંક્શન નજીક જોઈ લો તમે, અહીંયા મેજોરિટી આ પી વિભાગ છે, અહીંયા મેજોરિટી હોવા શું જોઈએ? હોલ હોવા જોઈએ. દેખાય છે? ઇલેક્ટ્રોન છે. જંક્શન નજીક એન વિભાગમાં મેજોરિટી શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન. દેખાય છે? ધન છે. એનો મતલબ જ્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય છે એનો મતલબ ત્યારે જંક્શન નજીકનું ક્ષેત્ર પ્રબળ બની ગયું હોય.
જ્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અટકી જાય છે ત્યારે જંકશન નજીક બંને વિભાગો પી અને એન, પી વિભાગમાં એ મેજોરિટી એવા હોલ નથી, એન વિભાગમાં એ મેજોરિટી એવા ઇલેક્ટ્રોન નથી. એટલે જંકશન નજીક બંને વિભાગો પોતપોતાના મેજોરિટીની દ્રષ્ટિએ સંપૂર્ણ ખાલી થઈ ગયા છે. જંકશન નજીકના ખાલી વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય અને એ ડેપ્લેશન સ્તરની પહોળાઈ 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે. રેડી? આ ડેપ્લેશન સ્તર અને એની અંદર જે આ વિદ્યુતભાર જમા થયો એટલે એમાં ઉર્જા સંગ્રહિત થશે એને ડેપ્લેશન બેરિયર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ. તો જો હવે આ જ્યારે આ વસ્તુ રચાઈ ગયા પછી જો આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો આ ઇલેક્ટ્રોન પાસે ખૂબ મોટી ઉર્જા જોઈએ. કેટલી? તો કે EV0 જેટલી. એની કયા રૂપમાં જોઈએ ખબર? મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં જોઈએ. જો આટલી ઉર્જા ઇલેક્ટ્રોન પાસે હોય તો આ ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરી અને આ હોલમાં પૂરાય. એટલે એનો આલેખના અર્થમાં દર્શાવ્યું છે. જોઈ લો, આ જે છે ને એ ડેપ્લેશન સ્તર છે, આ એની પહોળાઈ છે. શું છે? ડેપ્લેશન સ્તર. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે એને અહીંયા આવવું છે, મીન્સ કે આ હોલમાં જવું છે તો એની પાસે આટલી ઉર્જા જોઈએ. આ V0 છે, આ ઇલેક્ટ્રોન છે. રેડી ને? તો EV0 જેટલી ઉર્જા એની પાસે મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં હોય તો આ જંકશન ક્રોસ કરીને અહીંયા આવે એટલે અહીંથી અહીંયા જાય. ખ્યાલ આવ્યો? તો આટલી ઉર્જા પોસિબલ થાય તો થાય, પણ ક્ષેત્ર પ્રબળ હોય તો એ પોસિબલ નથી. ઓકે? તો આ ડેપ્લેશન સ્તર અને આ ડેપ્લેશન પોટેન્શિયલ બેરિયર કહેવાય. જે ઊંચાઈ છે ને સ્થિતિમાનનો તફાવત અને પોટેન્શિયલ બેરિયર કહેવાય. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોશું. તો PN જંકશન ખ્યાલ આવી ગયો. P પ્રકારના અર્ધવાહકનું N પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા બનતી રચનાને વિદ્યાર્થી મિત્રો PN જંકશન કહેવાય. ડિફ્યુઝનની પ્રક્રિયા પણ મેં તમને સમજાવી. સાથે સાથે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય ત્યારે જંકશન નજીક અહીંયા વિદ્યુતભાર જમા થાય, ક્ષેત્ર રચાય. જંકશન નજીકના વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. ચાલો જોઈએ કે જંકશન પાસેના નાના વિસ્તારમાં N વિભાગમાં મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન નથી, જ્યારે P વિભાગમાં મેજોરિટી કેરિયર હોલ નથી. ક્યારે? જ્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય છે ત્યારની વાત કરી છે કે જ્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય છે ત્યારે જંકશન નજીક N વિભાગમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોન નથી, P વિભાગમાં મેજોરિટી એવા હોલ નથી. એટલે બંને વિભાગ પોતપોતાના મેજોરિટીની દ્રષ્ટિએ કેવા થઈ ગયા છે? ખાલી. જંકશન નજીકના ખાલી વિસ્તારને ડેપ્લેશન સ્તર રેડી તરીકે ઓળખવામાં આવે છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ આશરે 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે. અને આ જ ડેપ્લેશન સ્તરની અંદર જે વિદ્યુતભાર જમા થયેલો છે એના દ્વારા એને ઉર્જા સંગ્રહિત થાય. તો ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત વિભવના વિતરણને ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર, સ્થિતિમાનની ઊંચાઈ, આને કહેવાય સ્થિતિમાનની ઊંચાઈ. રેડી? પોટેન્શિયલ બેરિયર કહેવાય છે, જેને V0 વડે દર્શાવાય છે અને એનું મૂલ્ય સામાન્ય રીતે 0.1 વોલ્ટના ક્રમનું હોય છે. રેડી? સિલિકોન માટે આ મૂલ્ય 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ હોય છે. પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય V0 નું મૂલ્ય સિલિકોન માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એ જ વસ્તુ જર્મેનિયમ માટે 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે જંકશન નજીક બંને વિભાગો પોતપોતાના મેજોરિટીની દ્રષ્ટિએ સંપૂર્ણ ખાલી છે. જંકશન નજીકના એક ખાલી વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. ડેપ્લેશન સ્તરની પહોળાઈ આશરે 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે અને આ જ ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત ભાર જે વિતરિત થયેલો છે એની ઉર્જાને ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર, સ્થિતિમાનની ઊંચાઈ V0 તરીકે ઓળખવામાં આવે છે. V0 નું મૂલ્ય સામાન્ય રીતે 0.1 વોલ્ટના ક્રમનું હોય છે, જે સિલિકોન માટે 0.72 અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટના ક્રમનું હોય છે. તો આખું તમને PN જંકશનનો ચિતાર આના ઉપરથી ક્યારે હાઇલાઇટર પોઈન્ટ છે મેં તમારી સામે, કારણ કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ JEE નીટનો. રેડી? તો આ બધું જ તમને વિસ્તૃતીકરણ મેં આપ્યું, જોઈ શકો છો. આના ઉપરથી કહી શકાય કે PN જંકશનના ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ એની અંદર ઉમેરવામાં આવતી અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે. હે ને? અશુદ્ધિનું પ્રમાણ જો વધઘટ કરવામાં આવે તો જંકશનની લાક્ષણિકતા બદલે અને એના ઉપરથી અલગ અલગ અર્ધવાહક રચના તૈયાર તમે કરી શકો છો. રાઈટ? અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયા લાંબો સમય ચાલે, કારણ કે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકે છે ક્યારે?
કે જ્યારે જંકશન નજીકનું ક્ષેત્ર અતિ પ્રબળ બને છે ત્યારે. જો પ્રબળ ન બને ત્યાં સુધી ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલે, પણ અશુદ્ધિ જ ઓછી ઉમેરેલી હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયા લાંબો સમય ચાલે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ફેરફાર થાય, બેરિયરની ઊંચાઈ બદલે, એટલે એની લાક્ષણિકતા બદલે. તો એ જ મુદ્દાને એ પ્રેઝન્ટ કર્યો છે કે પીએન જંકશનમાં ડેપ્લેશન બેરિયર અને પોટેન્શિયલ બેરિયર સ્થિતિમાન એ પી અને એન વિભાગમાં ઉમેરવામાં આવતી અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે છે. જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય, અશુદ્ધિનું પ્રમાણ એ પીએન જંકશનમાં ઓછું હોય તો જંકશન નજીક ક્ષેત્ર પ્રબળ બનતા વાર લાગે, એટલે ડિફ્યુઝનની પ્રક્રિયા લોંગ સમય ચાલે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ બંનેમાં વધારો થાય. રાઈટ. જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય, વધારે અશુદ્ધિ હોય તો તરત જ ટૂંક સમયમાં જંકશન નજીકનું ક્ષેત્ર પ્રબળ બની જાય, એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય. શું થાય? રેડી? ખ્યાલ આવ્યો? અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય, અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધારે અને જંકશન નજીકનું ક્ષેત્ર નબળું હોય. સેમ બીજો પોઈન્ટ આવશે. અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે ને ક્ષેત્ર પ્રબળ હોય. વાત સાચી છે કે અશુદ્ધિ ઓછી હોય તો જંકશન નજીકનું ક્ષેત્ર નબળું રહેવાનું છે અને ડિફ્યુઝનની પ્રક્રિયા લાંબો સમય ચાલે, એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ વધે. જ્યારે અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય વિદ્યાર્થી મિત્રો તો જંકશન નજીકનું ક્ષેત્ર ઝડપથી પ્રબળ બને. રાઈટ. ક્ષેત્ર પ્રબળ બનશે અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ ઓછી હશે. આમ અશુદ્ધિના પ્રમાણમાં વધારો ઘટાડો કરવાથી જંકશનની લાક્ષણિકતા બદલી શકાય છે અને એને જ આધારે બરોબર એની લાક્ષણિકતા પણ આપણે આપીશું જંકશનની. આ જ રીતના પીએન જંકશનમાં હવે એક તરફ ક્ષેત્ર રચાણું, પીએન જંકશન કર્યું એટલે એક બાજુ ધન હતું ને એક બાજુ ઋણ, તો એનો મતલબ પીએન જંકશન એ બે ધ્રુવો ધરાવતી રચના થઈ ગઈ, એટલે એનું નામ આપણે આપી દઈએ પીએન જંકશન ડાયોડ. શું કહેવાય? પીએન જંકશન ડાયોડ. આની અંદરનું આ જે ડાયોડ છે વિદ્યાર્થી મિત્રો, આની અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય છે હું સમજાવી દઉં તમને. આવું હોય છે, ધ્યાન આપજો ખાસ. ચાલો, આ જંકશન છે. તમે અહીંયા લઈ લો છો એનોડ એટલે પી લઈ લો અને કેથોડ એટલે એન. આ પી અને એન. ઓકે. પી વિભાગમાં અહીંયા તમે શું ઉમેરો છો? પી વિભાગમાં તો કે આપણે ઉમેરીએ છીએ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એટલે ટ્રાઇવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ એટલે એમાં હોલ હોય પણ તો અહીં ઇલેક્ટ્રોન જમા થાય. અહીં ધન વિદ્યુતભાર જમા થાય. એટલે આખું આ જંકશન નજીકનું આખું ક્ષેત્ર થયું. રાઈટ. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર. ઓકે. ચાલો, અને આ કહેવાય ડેપ્લેશન સ્તર. આટલું કહેવાય. હવે આની અંદર મેજોરિટી કોણ હોય પી વિભાગમાં? તો કે હોલ. આમાં એન વિભાગમાં મેજોરિટી કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન. પી વિભાગમાં માઇનોરિટી કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન. અને એન વિભાગમાં માઇનોરિટી તો કે હોલ. ખ્યાલ આવ્યો? આવું સ્ટ્રક્ચર આની અંદર હોય. ખ્યાલ આવ્યો? આ જે છે એ સ્ટ્રક્ચર આની અંદર હોય. એટલે એક બાજુ આ છેડો વર્તે, બીજી બાજુ આ છેડો, એટલે આને કહેવાય પીએન જંકશન ડાયોડ. બસ આ જ વસ્તુ આ છે. રાઈટ. એક તરફનો છેડો એનોડ તરીકે, પી તરફના છેડાને એનોડ તરીકે અને એન તરફના છેડાને કેથોડ, એટલે આ કેથોડ રેખા કહેવાય. અને આ ડાયોડ છે. આ તીર છે ને રૈવાજિક રીતે પ્રવાહની દિશા સૂચવે છે કે ભાઈ ક્ષેત્ર આ બાજુ હોય, આ બાજુ તો ઇલેક્ટ્રોન તો આમ જ જવાના છે ને, ક્ષેત્ર આમ હોય તો ઇલેક્ટ્રોન આમ જ જવાના છે. એટલે આ રૈવાજિક પ્રવાહની દિશા સૂચવે છે. ઓકે. પ્રવાહની દિશા સૂચવતું આ તીર છે અને આ ડાયોડની સંજ્ઞા છે. આ થયું પીએન જંકશન ડાયોડ. એની અંદરની રચના જ હોય છે. ખ્યાલ આવ્યો? હવે આ જ ડાયોડનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો એની બે લાક્ષણિકતા છે, એક ફોરવર્ડ બાયસ અને બીજી રિવર્સ બાયસ. ચાલો, ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તો કે બાહ્ય બેટરી સાથે પી ને ધન સાથે જોડો અને એન ને ઋણ સાથે જોડો તો ફોરવર્ડ, એન ને ધન અને પી ને ઋણ તો રિવર્સ.
ફોરવર્ડ એટલે પ્રવાહ આગળ વધે, રિવર્સ એટલે બેક થાય. તો આપણે એની બે લાક્ષણિકતા જોવાની છે આ ડાયોડની. મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.